નમસ્કાર દર્શક મિત્રો, સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ દ્વારા શિષ્યવૃત્તિ વિતરણ સમારોહ યોજાયો। આ કાર્યક્રમમાં વડોદરા શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા। અગ્રણી ભારતીય વ્યાપાર સમૂહ અને માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની પેરેન્ટ કંપની માલાબાર ગ્રુપે વડોદરામાં 201 લાયક વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ આપીને શિક્ષણ દ્વારા યુવા મહિલાઓને સશક્ત બનાવવાની તેની પ્રતિબદ્ધતાને ફરીથી સ્થાપિત કરી। આ વિદ્યાર્થીઓના શિક્ષણને ટેકો આપવા માટે કુલ 16,80,000નું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી તેઓ નાણાકીય અવરોધો વિના તેમની શૈક્ષણિક આકાંક્ષાઓને આગળ ધપાવી શકે। શિષ્યવૃત્તિ વિતરણ સમારોહ વડોદરાના સાંસદ શ્રીમાન ડોક્ટર હેમાંગભાઈ જોશી, કોર્પોરેટર શ્રીમતી રીટાબેન અને સહિતના માનનીય મુખ્ય મહેમાનોની હાજરીમાં યોજાયો હતો। તેમની સામૂહિક હાજરીએ સમાજમાં મહિલાઓની ભૂમિકા અને દરજ્જો વધારવા માટે મુખ્ય પ્રેરક તરીકે શિક્ષણને આગળ વધારવામાં સહયોગી પ્રયાસોના મહત્વ ઉપર ભાર મૂક્યો। આ પહેલના સંદર્ભમાં બોલતા માલાબાર ગ્રુપના ચેરમેન MP અહમદે જણાવ્યું હતું કે શિક્ષણ શિક્ષિત પેઢી માટે માર્ગ બનાવે છે, જે પ્રગતિનો પાયો નાખે છે। તેથી યુવાન મહિલાઓને જ્ઞાનથી સજ્જ કરવી એ સકારાત્મક પરિવર્તન લાવવાનો સૌથી પ્રભાવશાળી માર્ગ છે। આ શિષ્યવૃત્તિઓ ફક્ત નાણાકીય સહાય પૂરી પાડવાનો હેતુ નથી, પરંતુ તે આપણા સમાજના ભવિષ્યમાં રોકાણ પણ છે। ખાતરી કરે છે કે આર્થિક મુશ્કેલીઓ યુવાન છોકરીઓની તેજસ્વીતાને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી ખીલતા અટકાવે નહીં। 1999માં તેની સ્થાપના થઈ ત્યારથી માલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ અનેક સામાજિક કલ્યાણ પહેલમાં મોખરે રહ્યું છે અને માલાબાર ગ્રુપ તેના વાર્ષિક નફાના 5% ભાગ CSR પ્રવૃત્તિઓ માટે સમર્પિત કરે છે, જે શિક્ષણ, આરોગ્ય સંભાળ, પર્યાવરણીય ટકાઉપણું અને ગરીબી નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। ગ્રુપના CSR માળખા હેઠળની એક મુખ્ય પહેલ માલાબાર શિષ્યવૃત્તિ કાર્યક્રમ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે શૈક્ષણિક અંતરને દૂર કરવાનું ચાલુ રાખે છે। યુવાન છોકરીઓ માટે શૈક્ષણિક તકોને પ્રોત્સાહન આપીને માલાબાર ગ્રુપનો ઉદ્દેશ પ્રગતિનો એક એવો પ્રભાવ બનાવવાનો છે જે વ્યક્તિઓથી આગળ પરિવારો અને સમગ્ર સમુદાયો સુધી વિસ્તરે છે। વડોદરામાં આ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ દ્વારા સમગ્ર ભારતમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસને ટેકો આપવા માટેના જૂથના વ્યાપક ઉદ્દેશોને વધુ પ્રકાશિત કરવામાં આવ્યો છે। માલાબાર ગ્રુપના સતત પહેલને ટેકો આપવાના વ્યાપક મિશનને કારણે ગ્રુપ ભવિષ્યની પેઢીઓને સશક્ત બનાવવા અને બધા માટે સમાવિષ્ટ શિક્ષિત સમાજને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ રહ્યું છે। માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ વિશે માલાબાર ગ્રુપ, જેનું મુખ્ય મથક કેરળ કાલિકટમાં છે અને 13 દેશોમાં ફેલાયેલા 15 બિઝનેસ વર્ટિકલ્સ ધરાવે છે, તે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું બિઝનેસ ગ્રુપ છે, જેનું વાર્ષિક ટર્નઓવર $6.2 બિલિયન છે અને વિશ્વભરમાં 21,000થી વધુ મેનેજમેન્ટ ટીમ સભ્યો છે। ESG તેની શરૂઆતથી જ જૂથની પ્રાથમિક પ્રતિબદ્ધતા રહી છે અને તેના મુખ્ય ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રો આરોગ્ય, આવાસ, ભૂખમરો મુક્ત વિશ્વ, પર્યાવરણ, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ છે। જવાબદારી અને ટકાઉપણાના સિદ્ધાંતોને તેના મુખ્ય વ્યવસાયમાં એકીકૃત કરીને માલાબાર ગ્રુપ સમયાંતરે સામાજિક રીતે સભાન અને જવાબદાર સંગઠન રહેવા માટે તેના ESG લક્ષ્યોને મજબૂત બનાવે છે અને તેના નફાના 5% ભાગ તે જ દેશમાં આવીને પહેલોમાં ફાળો આપે જ્યાં તે કાર્યરત છે। માલાબાર ગોલ્ડ એમના દ્વારા એક ખૂબ જ પવિત્ર કાર્ય કે જેમાં 250 જેટલા બાળકીઓને સ્કોલરશિપ આપી અને અંદાજે 16,80,000 જેટલી સ્કોલરશિપ એમને ભણતરમાં સહાયક થાય અને એમના વાલીઓને પણ એક સપોર્ટ સિસ્ટમ બની રહે એ પ્રકારનું કાર્ય આજે અહીંયા કરવા જઈ રહ્યા છે। આજે માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ દ્વારા ખૂબ જ એક પવિત્ર કાર્ય કે જેમાં 250 કરતાં વધારે દીકરીઓને કે જેઓ તેજસ્વી દીકરીઓ હોય એમને સ્કોલરશિપ આપી અને એમના ભણતરને વધુ બળ મળે, એમના વાલીઓને પણ એક સહાયરૂપ બની રહે એવી સ્કોલરશિપ વિતરણનો આ કાર્યક્રમ અને આ કાર્યક્રમમાં 16,80,000 કરતાં વધારે સ્કોલરશિપ્સનું વિતરણ કરવામાં આવ્યું। ખૂબ સુંદર મજાનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એ બદલ માલાબાર ગોલ્ડ્સના તમામ આયોજકો અને ઓનર્સનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું। મહારાજા સયાજીરાવ ગાયકવાડજીની આ નગરી અને એમાં કન્યા કેળવણી એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું પણ સ્વપ્ન છે, ત્યારે આ સ્વપ્ન સાકાર કરવા બદલ આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મારી સાથે આ વિસ્તારના લોકપ્રિય કાઉન્સિલર
બેન રીટાબેન આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા અને અમારા સૌ વતી એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી. આજે 22મો માર્ચ શનિવાર મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સનું એક વિંગ જે મલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ કહેવાય છે એ જે પણ શહેરમાં મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ આપણો વડોદરા શહેરમાં જે શોરૂમ છે એ વડોદરા શહેરમાં શોરૂમ આ કમસે કમ 10 વર્ષથી કાર્યરત છે અને એની એક નીતિ રહી છે કે જે પણ શહેરમાં એ શોરૂમ કાર્યરત રહેશે ત્યાંનો જે પણ નફો થશે ધંધો કર્યા પછી એનો જે પણ નફો થશે એ નફાના 5% અમે CSR કરીને સ્કોલરશિપ છોકરીઓને આપીને એનું જે તે શહેરનું ઋણ ચૂકવીએ છીએ. એટલે આજે એક બહુ મોટા પાયે પ્રોગ્રામ થઈ રહ્યો છે મલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કે આજે 34 સ્કૂલોમાંની 201 વિદ્યાર્થિનીઓ જે પણ છોકરીઓ 11 અને 12 ધોરણમાં ભણતી છોકરીઓ જેમના ટકા 60% ઉપર એમને છેલ્લા ફાઇનલ પરીક્ષામાં મેળવેલ છે, જેમની પરિવારની વાર્ષિક આવક 60,000 કે એનાથી ઓછી છે, એવા લોકોને મેરિટ બેઝડ ક્રાઇટેરિયા ઉપર, એટલે ટોટલી મેરિટ બેઝડ ક્રાઇટેરિયા છે, ના તો કોઈ જાતિ ધર્મ કે કોઈ ગરીબ કે એવું બધું જોયા વગર ટોટલી મેરિટ બેઝડ ક્રાઇટેરિયામાં જે આ 4 વસ્તુઓ જોવામાં આવે છે. અગર કોઈને માતા પિતા નથી કે માતા નથી કાં તો પિતા નથી તો એવા વ્યક્તિ, અગર કોઈ શારીરિક રૂપે નબળું છે, કોઈને વિકલાંગ છે કે દેખાવામાં તકલીફ છે, એવા લોકોને પણ અમે સિલેક્ટ કર્યા છે. એમ કરીને ટોટલ 201 છોકરીઓને આપણે ફાઇનલાઇઝ કર્યા છે અને એનો સ્કોલરશિપ વિતરણનો પ્રોગ્રામ કુલ 16,80,000 રૂપિયા 16,80,000 રૂપિયા 201 છોકરીઓમાં વિતરણ કરવામાં આવશે. કોઈને 6,000 છે, કોઈને 8,000 છે અને કોઈને 10,000 છે. એ પણ એના મેરિટ માર્ક્સના બેઝ ઉપર છે. જેના સૌથી હાઈએસ્ટ માર્ક હશે એને 10,000 મળશે, જેને એવરેજ માર્ક હશે એને 8,000 મળશે અને જેને ઓછા માર્ક મળશે તો એને 6,000 રૂપિયા આપવામાં આવશે. એ જે પૈસા છે એમના છોકરીઓના ખાતામાં સીધા છોકરીઓના ખાતામાં, એમની છોકરીઓના ખાતાની વિગતો અમે પહેલાંથી લઈ લીધેલી છે, એટલે એ સીધા છોકરીઓના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે આવનારા 2 થી 3 દિવસમાં. કારણ કે આજે શનિવાર છે, રવિવારે બેન્કો બંધ રહેશે, તો લગભગ બુધવાર સુધી જે વ્યક્તિના ખાતાઓ એક્ટિવ હશે એમના ખાતામાં આ પૈસા પડી જવામાં આવશે. મલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા આવી રીતના CSR કરતું આવ્યું છે. અમે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરીએ છીએ. હંગર ફ્રી વર્લ્ડ એક નવું ઇનિશિયેટિવ છે મલાબાર ગ્રુપનું કે ગરીબોને ખાવાનું આપીએ છીએ. દરેક શહેરમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર, રાજકોટ, વાપી, સુરત એ બધે ગુજરાતના ઘણા શહેરોમાં આપણો શોરૂમ મલાબારનો છે, ત્યાં આપણે આ બધા CSR એક્ટિવિટી કરતા આવ્યા છે. એટલે આજે આ સ્પાર્ક ન્યૂઝ ચેનલના માધ્યમથી હું એક સંદેશ આપવા માંગીશ, ખાસ કરીને છોકરીઓને, કે જેમને આ સ્કોલરશિપનો લાભ મળ્યો છે એ ખૂબ સારી રીતે ભણો, ખૂબ સારી રીતે શીખો, વાલી અને તમારા ટીચરનું હંમેશા માન સન્માન કરો, એમનું કહેલું સાંભળો અને પ્રોપર વેમાં ભણતર રાખો અને એક જ લક્ષ્ય રાખો કે મારે સારી રીતે શીખવાનું છે, ભણવાનું છે અને એક પોતાના પગ ઉપર ઊભું થવાનું છે. આના માટે જ અમે આવી રીતના CSR પ્રોગ્રામ કરતા આવ્યા છીએ. મારું નામ રેવન ગુજર, હું શોરૂમ મેનેજર મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ વડોદરા શોરૂમ. સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.